પૂરો કરી અને જનકરાય જ્યાં સ્વયંવર રચે છે ત્યાં પધારે છે. સ્વયંવર પ્રતિજ્ઞા લીધી હતી જનકરાય કે ધનુષ્યનો ભંગ કરે એને સીતા પરણાવવામાં આવે. આપણને એમ થાય કે ધનુષ્યનો ભંગ શું છે? ધનુષ્યનો ભંગ શું? રામ કોઈ દી ધનુષ ભાંગે? રામ કોઈ દી ધનુષ તોડે? આપણે બહુ આ પ્રસંગ સાંભળ્યા છે, બસ રામે ધનુષ્ય તોડ્યું, પણ ખરા અર્થમાં હોય રામ કોઈ દી ધનુષ ભાંગે નહીં. ધનુષ્ય તો અસ્ત્ર શસ્ત્રમાં આવે, એની તો પૂજા થાય, એની તો પૂજા કરવામાં આવે. તો આમાં બધે વારંવાર આપણે શબ્દનો ઉચ્ચાર કરીએ છીએ કે રામે ધનુષ્ય તોડ્યું. તોડે? ખરા અર્થમાં એનું શું રહસ્ય છે, એનું શું તત્વ છે, એ તત્વ કથા દ્વારા તમને કહેવામાં આવે છે. બાકી તો તમને બધાને ખબર છે કે રામ જ્ઞાન એને ધનુષ ભાંગ્યું, સીતાને લગ્ન થયા, બસ પૂરું. પણ નહીં, ધનુષ્ય તોડે નહીં, ધનુષ્ય ભાંગે નહીં. ધનુષ્ય એટલે અહંકાર. ધનુષ્યનો અર્થ શું થાય? અહંકાર. અને અહંકારનો ભંગ થાય ને તો જ સીતા ઈ ભક્તિ છે. અને જ્યારે અહંકાર તૂટે ને ત્યારે જ ભક્તિ ભગવાનને વરે છે, ત્યાં સુધી ભક્તિ વરી નથી શકતી. અહંકાર તૂટવો જોઈએ. જ્યાં સુધી હું પણ છે ત્યાં સુધી ભક્તિ પ્રાપ્ત નથી. એટલે ધનુષ્યનો એક મતલબ છે અહંકાર. ગર્વ કિયો સોહી નર હાયરો, સિયા રામ જીસે ગર્વ કિયો સોહી નર હાયરો. અભિમાન એટલે પતન. બસ. રામચરિત માનસમાં આમ જુઓ તો ભગવાને બધાના અભિમાન જ તોડ્યા છે. રાવણનું તોડ્યું, કુંભકર્ણનું તોડ્યું, અહીં ધનુષ્ય ભંગ કર્યો, ઈ અહંકાર તોડ્યો. અને અહંકાર તૂટે એટલે એનો અવાજ ન આવે. શાસ્ત્રોમાં કીધું છે, હું કરનાર ને કેજો તું તારોય નથી. હું કરનાર ને કેજો તું તારોય નથી. કેમ? માત કહે મેરો પુત સપુત હે, બેની કહે મેરો સુંદર ભૈયો, तात कहे मेरो है कुल दीपक, लोक में लाज अधिक बढ़यो. पत्नी कहे मेरो प्राणपति, जिनके जाके मिले हूँ भलैया. कवि गांग का है सुनो सा अकबर, जिनकी गांठ सफेद रुपया. माँ एम के દીકરો મારો, પત્ની એમ કે પતિ મારો, બેન એમ કે ભાઈ મારો, બાપા એમ કે કુળદીપક મારો. આપણે કોના? કોઈ ના નહીં. તો હું ક્યાં રહ્યું? વાસ્તવમાં તો કોઈ કોઈનું છે જ નહીં. જ્યાં સુધી દેહમાં પ્રાણ છે ત્યાં સુધી બધા એમ કહેશે અમારા દીકરા છે, અમારા કાકા છે, અમારા પત્ની છે, અમારા પતિ છે, અમારા સંતાનો છે. એ દેહ છે ત્યાં સુધી બધા કહેવાના છે. દેહ છૂટી જાય પછી એને પૂછવામાં આવે કે આ કોણ છે, ત્યારે ઈનો ઈ દીકરો એમ કહે કે આ સબ છે. એમ ના કહે કે અમારી માં છે. એ શું કહે? આ સબ છે. ફોટામાં બનીને રહી જશું, આપણે તસવીરમાં બનીને રહી જશું. સુતો હતો નિંદ્રામાં જાગી ન જોયું જ્યારથી, કોઈ કોઈનું સગું નથી, દુનિયા બધી સ્વાર્થી. મારા પણ શેનું, હું પણ શેનું. એટલે ભગવાને પેલા ધનુષ્ય ભાંગ્યું, ધનુષ્યને તોડ્યું. અને જેવો ધનુષ્યનો ભંગ થયો એટલે સીતાજી જયમાલા લઈને આવે છે. સીતા એ ભક્તિ છે. હવે સીતાજી જયમાલા લઈને આવે છે તો રામ ઊંચા છે, સીતા નીચા છે. જયમાલા પહેરાવી નથી શકતા અને રામ નીચા નમતા નથી. બે સામસામા ઊભા. ભગવાને વિચાર્યું, લક્ષ્મણજીએ વિચાર્યું કે આ ક્યાં સુધી ઊભા રહેશે. એટલે લક્ષ્મણજીએ યુક્તિ કરી અને લક્ષ્મણજી ગડગડતી દોટ કાઢી અને રામના ચરણમાં પડી ગયા. અને રામ ઉઠાવા નીચે નહીમાં ત્યાં સીતાજીએ માળા પહેરાવી દીધી. શ્રી રઘુવર કોમલ કમલ નયન કો પહેનાવો જયમાલા, પહેનાવો पुण्य मुहूर्त स्वर्णिम अवसर, फिर नहीं आने वाला, पहनावो
दो चार चरण चलते चलते श्री रघुवर तक ऐसे पहुँचे जो छुई मुई के पल्लव हो सिमटे सिमटे सकुचे सकुचे श्री राम चकित जितवे सीता का अद्भुत रूप निराला कहना वो जय माला श्री रघुवर कोमल कमल नयन को पहना वो जय माला पहना वो जय माला જય માલા પેરા